चलो હવે સોલ્વ કરાવું એને હંમેશા પહેલા એકવાર સૂત્ર મૂકી જ દેવાનું કેમ સૂત્ર મૂકશો તો હંમેશા યાદ રહેશે બરાબર દરેક દાખલામાં સૂત્ર મૂકવાનું પછી દાખલો ગણવાનો તો યાદ રહે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર તો ભાજક ની જગ્યાએ ભાજક શું આપ્યું છે અહીંયા 15 વડે ભાગતા અહીંયા જો ડાયરેક્ટ એને નથી લખ્યું કે ભાજક શું છે એને શું કહ્યું સંખ્યાને 15 વડે ભાગતા હવે આપણે શું શીખવાડ્યું તો જે સંખ્યા વડે આપણે ભાગીએ છીએ જે સંખ્યા વડે ભાગ ચલાવીએ હંમેશા એને શું કહેવાય ભાજક કહેવાય તો 15 વડે ભાગો છો એનો મતલબ 15 ભાજક છે બરાબર કેટલાક બાળકો કન્ફ્યુઝ થયા હશે આમાં કે ભાઈ 15 વડે ભાગો છો અમે શું કીધું જે સંખ્યાને ભાગીએ છીએ એ ભાજ્ય જે સંખ્યા વડે ભાગીએ છીએ એ ભાજક જવાબ મળે છે અહીંયા ભાગફળની જગ્યાએ એમ લે કે જવાબ 10 મળે છે તો જવાબ જે મળે એને ભાગફળ જ કહેવાય બરાબર પણ અહીંયા એને ડાયરેક્ટ આપ્યું છે ભાગફળ બરાબર 10 તો ભાગફળ 10 છે વત્તા શેષ 3 છે તો 15 ગુણ્યા 10 15 દાન 150 થશે તો 150 મૂકી દો અહીંયા વત્તા 3 અહીંયા થશે તો 153 તો ભાજ્ય બરાબર શું આવ્યું અહીંયા 153 જવાબ આવ્યો બરાબર શું જવાબ આવ્યો 153 ઓપ્શન એ સાચો છે અહીંયા સરસ વેરી ગુડ ઘણા બધા બાળકોનો જવાબ આવ્યો શેષ ઉમેરવાની બરાબર ગુણાકાર જે આવ્યા એના અંદર શેષ ઉમેરવાની એટલે તો કહું છું પહેલા સૂત્ર મૂકો સૂત્ર નહીં મૂકો તો ભૂલ થશે ચલો આ દાખલો સોલ્વ કરો